વડોદરા મહાનગરપાલિકા વડી કચેરી ખાતે સામાન્ય સભા હોવાના કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાં વિવિધ મોરચાઓ આવતા હોય છે અને આક્રોશ વ્યક્ત કરતા હોય છે। વ્યારા છે સામાન્ય નાગરિક મુદ્દા નગરપાલિકાની વડી કચેરી ખાતે પોતાના કામકાજ માટે આવતા હોય છે। તેવા લોકોને પણ આજે પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા રોકવામાં આવી રહ્યું છે। જ્યારે વડોદરા મહાનગરપાલિકા સરકારી કચેરી હોવા છતાં આવા નિયમો કોને બનાવવામાં આવ્યા છે? ડાયરેક્ટર સાહેબ શ્રીની સૂચના અનુસાર સિક્યુરિટી પર્પઝ કાઉન્સિલર શ્રીને આવવા દેવાનો, બાકીને સભા હોવાથી સામાન્ય સભા હોવાથી શાંતિથી સામાન્ય સભા ચાલે, સિક્યુરિટી પર્પઝથી તેના જ ભાગરૂપે તેમને કાઉન્સિલર શ્રીને આવવા દેવામાં અને મીડિયા મિત્ર તો હજારો સામાન્ય સભાઓ થઈ ચૂકી છે સાહેબ આટલી વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં। તો આજે એવું તો તમને શું ઇનપુટ્સ મળ્યા હતા કે ગરબડી થઈ શકે ને એટલા માટે ગેટ બંધ કરવા પડ્યા તમારે? ના, સેફ્ટી મેજરને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે। તો લોકો એવું કહી રહ્યા છે કે અમારે હવે આધાર કાર્ડ લઈને ફરવાનું? સેફ્ટી મેજર માટે જરૂરી પણ છે ફરવું। અમને પણ ખબર પડે કે અમારી પ્રિમાઇસીસની અંદર કોણ આવ્યું ને ગયું, કેટલા વાગે આવ્યું ને ગયું ને, અને એક્ઝેક્ટલી બિલકુલ બિલકુલ। એટલે એના માટે આધાર કાર્ડ જોઈએ, આમ નાગરિકને બી આધાર કાર્ડ રાખવું પડે વડોદરા મહાનગરપાલિકાનો વડોદરાનો હોય। એના વિશે પછી વાત કરીશું। તે સામાન્ય સભાનો અને કાઉન્સિલર શ્રી આવવાનો સમય થયો છે। 1999 2000માં પ્રથમ ઇલેક્શન અહીંયા કોર્પોરેશનનું કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યો હતો। એ વખતથી અહીંયા કોર્પોરેશનમાં અમે કાયમ લોકોની રજૂઆત લઈને, લોકોના કામો લઈને આવતા હોઈએ છીએ। આજે આવું તો પહેલી વખત જોયું, કોર્પોરેશનના અધિકારીઓએ તાળાબંધી કરવાની ફરજ પડી। અત્યાર સુધી લોકો દ્વારા તાળાબંધીઓ કરવામાં આવતી હતી, પણ હવે ખબર નહીં કોર્પોરેશનની શું જરૂર પડી કે કોર્પોરેશને તાળાબંધી કરવાનો વખત આવી ગયો છે। એટલે એવા તો શું ગોરખધંધા અંદર ચલાવે છે કે બહાર પબ્લિકને કોઈ જાણ ના થાય, કે પબ્લિક અંદર આવી ના શકે, એમના કામો લઈને કંઈ પણ રજૂઆત હોય એ કરી ના શકે। એટલે આવી હદે, અને જ્યારે આવું હોય તો આધાર કાર્ડ, અરે ભાઈ એમના કામો છે એ તમે કામ તો જોઈ લો, એના વિસ્તારનું કામ છે, એના ઘરનું કામ છે, એ પછી તો તમને ખબર પડે ને કે આ વડોદરાવાસી છે, વડોદરાનો नागरिक है, तो इन्हें आधार कार्ड बताने क्या जरूर आवे। मैं गाड़ी से जा रहा था, देखा भीड़। हाँ हाँ, હું જોયો કે આટલા માણસો એક ઊભા છે, તો એના માટે હું મારા કમિશનર સાહેબ સાથે મુલાકાત લેવાનો હતો। તો હું ગેટ ઉપર કહ્યું કે ભાઈ ગેટ મને જતા દો, અને કમિશનર સાહેબ से મુલાકાત લેવાની છે। એ કહેશે કે ગેટ નહીં ખુલશે, સભા ચાલે છે, સભા કઈ રીતે ચાલશે? અને ઓફિસરશાહી એટલા મોટી બધી ગયો છે, આ કરપ્ટેડ પોતે છે, અને કરપ્શન એ લોકો કરે છે, અને એક કાયદા પ્રમાણે લોકોનો જાવતા દેતા નથી। પરિપત્ર છે? કોઈ પરિપત્ર એમના પાસે નથી।